ભલે જગમગતું આખું શહેર હોય, મારા ગામડે લીલા લહેર હોય. ભલે હાથ હોના શહેરમાં પણ ગામડું રળિયામણું. નમસ્કાર મિત્રો, આજે આપણે એક એવા સ્થળનું નિદર્શન જોવા જઈ રહ્યા છીએ જે જોઈ જાણી અને આપણી જે ગ્રામીણ સંસ્કૃતિ છે એ આપણા માટે ખૂબ આનંદની બની જાય એવા એક દ્રશ્યનું આપણે નિદર્શન કરવા જઈ રહ્યા છીએ. ત્યારે અમરેલી જિલ્લાના કુકાઓ વડિયા તાલુકાના એક 2000થી પણ ઓછી વસ્તી ધરાવતું ગામ એટલે જંગર ગામ. એ ગામની અંદર જે આપ આ જોઈ રહ્યા છો તે નાની તળાવના નામથી ઓળખાતું અને વર્ષો જૂના આ તળાવના એક મહાનગરના કોઈ સાંસ્કૃતિક ઉજવણી માટેનું આયોજન થાય એવું આયોજન જ્યારે જંગર ગામ આવનારી 17 માર્ચ 2026 અને મંગળવારના રોજ કરવા જઈ રહ્યું છે. ત્યારે આ તળાવના દાતાશ્રી આદરણીય રવજીભાઈ વસાણી અને વસાણી ગ્રુપના સહયોગથી જ્યારે આ સુંદર મજાનું તળાવ આખું નિર્માણ પામ્યું છે તેનો એ કાર્યક્રમ આપણે જાણીએ છીએ કે આજે ગ્રામીણ સંસ્કૃતિ શહેર તરફ જતી જાય છે. એનું એકમાત્ર કારણ હોય તો એ કારણ છે આર્થિક વ્યવસાય તો છે જ, પરંતુ જ્યારે જ્યારે બાળકોના અભ્યાસની વાત આવે, વડીલ વૃદ્ધોને પોતાના સમય પસાર કરવા માટેની વાત આવે ત્યારે આવા સુંદર દ્રશ્યો હોતા નથી. આ જેમના માધ્યમથી તૈયાર થયું છે, એમનો ઋણાનુબંધ અદા કરવા માટે અને જેમણે આ માતૃભૂમિની ધૂળને ખરા અર્થમાં ઋણ અદા કર્યું છે, ત્યારે આપ સૌ 17 માર્ચ 2026ના રોજ આ કાર્યક્રમના લોકાર્પણમાં સંમેલિત થઈ અને એમનો જુસ્સો વધારીએ અને સૌ આવા દાતાના માધ્યમથી જ્યારે જંગર જેવા નાના એવા ગામની અંદર આવું સુંદર આયોજન થયું છે તેનું લોકાર્પણનો કાર્યક્રમ માનનીય ઉપમુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી અને આ જ વિસ્તારના ધારાસભ્ય અને હાલ ગુજરાત સરકારમાં ઉર્જા મંત્રીનો હોદ્દો શોભાવતા એવા આદરણીય કૌશિકભાઈ વેકરિયાની ઉપસ્થિતિમાં થવા જઈ રહ્યું છે. ત્યારે આપ સૌ ઉપસ્થિત રહી અને આ કાર્યક્રમની આભા વધારો એવા ભાવ સાથે આભાર. મને હદે ના સુખ શહેર ના મારું ગામડું રળિયામણું.